હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન ટુ માય ચેનલ. હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોના નીચે જે લાલ બટન છે સબસ્ક્રાઈબ એને પ્રેસ કરો અને બેલ આઇકનને ઓલ કરી દો, જેથી કરીને મારા આવનાર વિડીયોની સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચે. લેટ અસ સ્ટાર્ટ. Okay, welcome friends. Today we'll see about standard 10th unit 4. Okay, so the chapter is very wonderful chapter and everyone will love this chapter because this chapter is about the wonderful creation of God. Okay, here we are given the poem મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માતરે. We can sing very wonderfully in Gujarati. Okay, and when you have free time please sing it because the chapter, the poem is on mother. Okay, the wonderful creation. Okay, so let us start friends. So today we are going to see about the wonderful chapter. Okay, so let us start. So the good Lord was extremely busy that day. બરાબર, the good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. એટલે the good Lord જે ભગવાન છે એ સંપૂર્ણપણે વ્યસ્ત હતો તે દિવસે. He was into his 6th day of overtime. અને પોતાનો જે રેગ્યુલર કલાક જે સમય કામ કરે છે એ કામ કરીને પણ ઓવરટાઈમ ભગવાન કરતો હતો અને એ ઓવરટાઈમ કરતાં કરતાં ભગવાનનો કેટલો ડે થઈ ગયો, કેટલામો દિવસ થઈ ગયો? છઠ્ઠો દિવસ થઈ ગયો. સો હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ફૂલ એટલે સંપૂર્ણ અને કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન. ભગવાન કેવી રીતે કાર્ય કરતા હતા, કેવી રીતે કામ કરતા હતા? વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, સંપૂર્ણ ધ્યાન લગાડીને. એન એન્જલ અપિયર્ડ, અને અચાનક કોણ આવી ગયું? અચાનક અપિયર્ડ એટલે દ્રશ્ય થવું, બરાબર? અચાનક કોઈ આવી જવું એટલે એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ, અને કહ્યું યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. એટલે ભગવાનને કહે છે કે તમે વધારે પૂરતા સમય લેવો છો આ જે ક્રિએચર છે, બરાબર? ક્રિએચર એટલે કોઈ બી એક જીવ. આ જે તમે જીવને બનાવવા માંગો છો તેના માટે તમે કેટલો સમય લેવો છો? તમે વધારે પૂરતા સમય લેવો છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. અને ભગવાને કહ્યું સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમે એની સંપૂર્ણ માહિતી જાણવા માંગો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. હવે એન્જલ એમ કે વોટ આર ધે, શું છે એ માહિતી? હવે એન્જલને જિજ્ઞાસા જાગી કે એવું તો શું હશે, બરાબર? નાવ વી આર હિયર. ઓકે, સો ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે ભગવાન એમ કહે છે કે બધા જ જે એના અંગો છે એટલે પાર્ટ્સ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે આપણે ખસેડી શકીએ. એન્ડ રિપ્લેસેબલ એટલે જો તે અંગમાં કંઈ થાય તો એના જગ્યા પર આપણે બીજો કોઈ અંગ પણ નાખી શકીએ. એટલે હું એવું વસ્તુ બનાવતો છું કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ. લેપ એટલે ખોડો, બરાબર? જે લેપ અહીંયા આપણને આપેલું છે, જે લેપ એટલે ખોડો. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ, બરાબર? એટલે એનો જે ખોડો હોય તે ડિસઅપિયર થવું જોઈએ વેન સી સ્ટેન્ડ્સ અપ. વેન સી સ્ટેન્ડ્સ અપ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. એન્ડો એટલે મારે આપવું છે એને, હું એક ભેટ આપવી છે, બરાબર? આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. એક એવું ચુંબન આપવું છે, એક કિસ એવી આપવી છે ધેટ કેન ક્યોર એવરીથિંગ, જે બધી જ વસ્તુને સાજું કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ક્યાંથી ક્યાં સુધીની વસ્તુ સારું કરી શકશે? તો ફ્રોમ અ બ્રોકન લેગ, જો એના પગ તૂટી ગયા હોય એને પણ, ફ્રેક્ચર થયું હોય એને પણ સારું કરી શકે. ટુ અ બ્રોકન હાર્ટ, જો કોઈનું હૃદય તૂટી ગયું હોય તેને પણ એ કિસ છે એ સારું કરી શકે. મોર ઓવર, વધારેમાં, સી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ, બરાબર? સી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એટલે હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ. એને કેટલી જોડી હાથ આપવાની છે મારે? 6 જોડી હાથની 6 જોડી આપવાની છે, બરાબર? સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને કોઈ બી જે ફૂડ એટલે કોઈ બી ખોરાક જે અવેલેબલ એટલે જે હમણાં છે, બરાબર?
એટલે હમણાં જે પણ ખોરાક છે એના પર એ પોતાનું ગુજરાન ચલાવી શકે. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. અને એની કેટલી આઈઝ હોવી જોઈએ, કેટલી આંખ હોવી જોઈએ? તો 3 pairs of eyes. 3 pairs of eyes એક જોડી, 2 જોડી અને 3 જોડી એની આંખ હોવી જોઈએ. બરાબર? એટલે 6 આંખ હું એને આપવા માંગુ છું. બરાબર? ઓકે, લેટ્સ ગો ટુ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ એન્જલ shook his head. shook his head એટલે એન્જલે માથું નમાવ્યું. સ્લોલી એન્ડ સેડ, ધીમે ધીમે માથું નમાવીને કહે છે, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એટલે આ તો અશક્ય લાગે તેવું કાર્ય છે. આઈ સપોઝ 6 pairs of hand? નો વે. કહે છે મેં ધારું તો આ 6 જે તમે કહો છો કે 6 જોડી હાથ રહેવા જોઈએ, તો નો વે, આવું તો શક્ય જ નથી. તો ભગવાન શું કહે છે સાંભળો, કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એ જે હાથ આપવાનું છે એ મારા માટે પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ. મારે જેને 3 જોડી આંખ આપવાની છે એ. ડેટ ધ મધર હેવ ટુ હેવ. લોર્ડ લુકડ પઝલ એટલે મારે જેને 3 જોડી આંખ આપવાની છે તેના માટે હું ચિંતિત છું, તેના માટે હું પઝલ એટલે હું કન્ફ્યુઝડ છું, હું ગૂંચવણમાં છું. બરાબર? ઓકે. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ અ મધર. એટલે પેલાને ખબર પડી કે આ માં, એક માનું મોડલ બનાવે છે. બરાબર? સો પેલો એન્જલ કહે છે કે ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ફોર અ મધર. એટલે તમે માનું એક સ્ટેન્ડર્ડ મોડલ, નમૂનો બનાવી રહ્યો છે. બટ 3 pairs ઓફ આઈઝ? વોટ ફોર? પણ તમે એને 3 જોડી આંખની કેમ આપવા માંગો છો? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને હવે રસ જાગ્યો કે ભગવાન આ માતાને 3 જોડી આંખ કેમ આપવા માંગે છે. તો હવે આપણે આ પેરેગ્રાફમાં જોઈએ કે શા માટે આપવા માંગે છે. 1 pair that sees her children through closed door. એક જોડી શાના માટે? that sees her children through closed door. બરાબર ને? એટલે આપણે કોઈ વાર બંધ દરવાજામાં પણ શું કરીએ છીએ, આપણી માતાને ખબર પડી જાય છે. બરાબર? પછી અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. એટલે બીજી એક આંખ જે જોવા માટે અને કહેવા માટે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. એટલે ખાલી આંખ જોઈને જ કહી દે કે આપણને, એ માતા આપણને એમ જ કહી દે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બોલવા વગર જ આપણી માતાની આંખ આપણને શું કહી દે છે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. હું તમને સમજું છું અને હું તમને પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર. બરાબર? એન્ડ થર્ડ પેર ઓફ આઈસ. બરાબર? એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે પેર ઓફ આઈસ છે, ત્રીજી જે આંખની જોડી છે તે શાના માટે? સી ઓલ સિક્રેટ થિંગ્સ. બધી જ જે આપણી ગુપ્ત વસ્તુ છે. બરાબર ને? એટલે આપણે કોઈ રાજ રાખેલા હોય, આપણી કોઈ વાત આપણે સિક્રેટ રાખેલી હોય, તે બધી જ વસ્તુ. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એટલે આપણી બધી જ રાજ આપણે કોઈ વાર, બરાબર ને, કોઈ વાર આપણી સ્કૂલની વાત પર મમ્મીને ખબર પડી જાય છે. બધી જ વસ્તુ, આપણે બધી સિક્રેટ વસ્તુ મોટે ભાગે મમ્મીને ખબર પડી જાય છે. બરાબર ને? આપણી માતાને ખબર પડી જાય છે. એટલે ત્રીજી જોડી તેના માટે. ઓકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. હવે એન્જલ શું કહે છે ભગવાનને? કે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, ભગવાનને કહે છે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એટલે એન્જલ ભગવાનને કહે છે કે હવે તમે સૂઈ જાઓ, તમે આરામ કરો. આટલી બધી વસ્તુ, આટલું બધું કામ તમે એક દિવસમાં ન લો. બરાબર? તો ભગવાન શું કહે છે? આઈ કેનોટ, હી રિફ્યુઝ. એટલે હું આવી કરી શકું, આઈ કેનોટ, હું આવું ના કરી શકું એમ. હી રિફ્યુઝ એટલે આવું મના કરે છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. અને મોટે ભાગનું કામ મેં પતાવી જ કાઢ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. બરાબર? આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મારી જે બેસ્ટ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી યુક્તિ છે તે બધી જ મેં આ મોડલમાં ઉપયોગ કરી છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હવે જે આ મધર છે, બરાબર ને, હવે જે મોડલ છે એટલે મધરનું મોડલ છે. નાવ
This mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. એટલે હવે આ જે માતાનું જે મોડલ બનાવ્યું છે તે શું હવે આ મધર શું કરશે કે વિલ હીલ હરસેલ્ફ વેન સી સિક. આપણને ખબર છે કે આપણી માતા પર જ્યારે માંડી પડે છે તો ઓટોમેટિક જ સારી થઈ જાય છે, કોઈને કહે પણ નહીં, બરાબર ને. મોટે ભાગે બહુ વાર નોર્મલ રીતે માંડા પડે ત્યારે બહુ જલ્દી સારી થઈ જાય છે, બરાબર. ઓકે, સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી, એટલે તે એક કુટુંબને, કેટલા સભ્યનું કુટુંબ, ફેમિલી ઓફ 6 મેમ્બર, એક કુટુંબને જે 6 સભ્યનું હોય તે ફક્ત હાફ કિલો ઓફ કેબેજ, ખાલી અડધા કિલો કોબી હોય ને તેમાં એ જમાડી શકશે, બરાબર ને. એટલે સી વુડ એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન અ હાફ કિલો ઓફ કેબેજ. એન્ડ સી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ, અને કયું કયું સાથે સાથે કયું કયું કામ કરી શકશે, એના બાળકને બાથ એટલે બાળકને નવરાવવાનું કામ કરી શકશે, પછી પ્લે એને રમાડી શકશે, સ્ટડી એને ભણાવી શકશે, ફૂડ એને જમવાનું ટિફિન પર આપણને આપે છે ખબર ને, એન્ડ સ્લીપ અને એને સુવારવાની પણ વ્યવસ્થા કરી શકશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને ઇરિટેટેડ એટલે ચીરાયા વગર આ બધું જ એક માતા પોતાના બાળક માટે કરી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ. હવે ધ્યાન આપજો. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. અને એન્જલ ચક્કર મારે છે, આ જે મોડલ બનાવ્યું છે ભગવાને એનું ચક્કર મારે છે. હી ટચડ ઇટ એટલે એનું મોડલને ટચ કરે છે, એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. બરાબર. ધ એન્જલ વેન્ટ એટલે એન્જલ ચક્કર મારે છે મધરનું મોડલ અને સ્પર્શ કરે છે અને કહે છે કે ઇટ ઇઝ વેરી સોફ્ટ, આ તો બહુ સોફ્ટ છે, બરાબર ને, બહુ મુલાયમ છે, બરાબર. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડલી. હવે એનો જવાબમાં ભગવાન કહે છે બટ વેરી ટફ, પણ એ બહુ કઠણ છે, બરાબર ને. યુ કેનોટ ઇમેજિન ધેટ ધીસ મધર કેન ડુ એન એન્ડ્યોર. હવે આ જે મોડલ જે બનાવ્યું છે, જે માતા જે છે તે શું કરી શકે અને કઈ વસ્તુ સહન કરી શકે, એન્ડ્યોર એટલે સહન કરવું, કઈ શું કરી શકે અને કઈ વસ્તુ સહન કરી શકે એ તું વિચારી પણ શકે નહીં એમ, બરાબર. યુ કેનોટ ઇમેજિન, તું એની કલ્પના પણ કરી શકે નહીં, બરાબર. કાન્ટ ઇટ થિંક, કેન ઇટ થિંક, શું એ વિચારી શકે. આમ એન્જલ પૂછે છે તો ભગવાન કહે છે નોટ ઓનલી સી કેન થિંક, એ ખાલી વિચારી જ શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. વિચારી જ શકતી નથી પણ જે તમે વિચારો છો એમાં તમને રીઝન એટલે એનું લોજિક પણ આપી શકે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ અને મોટી મોટી વાતમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું પણ શીખવાડી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ પણ એટલે સુલે પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, આવી રીતે ભગવાન એન્જલને કહે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. હવે એન્જલ જે છે તે કોના પાસે જાય છે, મોડલ પાસે જાય છે અને એની જે ગાલ છે, બરાબર ને, એના ગાલ પર હાથ આંગળા ફેરવે છે, બરાબર. ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. ઓ લોર્ડ એટલે ભગવાને કહે છે હર આઈઝ આર લીકિંગ, એટલે જે માતાનું મોડલ બનાવેલું છે એની આઈઝ આર લીકિંગ. લીકિંગ એટલે લીક એટલે પાણી જેવું કંઈ પડે છે, એટલે આંસુ પડે છે, બરાબર. આંખમાંથી આંસુ આવે છે, બરાબર. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે થયું એમ પૂછે છે, એન્જલ પૂછે છે. ઇટ મસ્ટ બી અ ટીયર. હાઉ ડીડ ઇટ હેપન, આ જે આંસુ નીકળ્યા એ કેવી રીતે નીકળ્યા. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ઇટ્સ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન એન્જલને જવાબ આપે છે કે જે આ આંસુ છે તે મેં એમને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. હવે ભગવાન ઉદ્ગાર રીતે કહે છે કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, આ આંસુને મેં મૂક્યા નથી, પણ ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. બટ ઇટ શું કહે છે, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. એન્જલ પૂછે છે કે પણ આ આંસુ શા માટે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કંઈ એક્યતાવાળું છે, બરાબર ને, એ આપણને પણ ખબર નથી, પણ ઇટ મે બી ઇટ ફોર પેન, બરાબર. શાના માટે, પેન માટે બી હોઈ શકે. મે બી ઇટ ફોર પેન, દુઃખ માટે હોઈ શકે. જોય, ખુશીના આંસુ પર હોઈ શકે. પ્રાઇડ, ગર્વના આંસુ પર હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના આંસુ પણ હોઈ શકે. લોનલીનેસ, એકલતાપણુના આંસુ પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, આવી રીતે ભગવાન સમજાવે છે કોને, એન્જલને. પછી છેલ્લે કહે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન.
મિત્રો એટલે જ આપણા પાઠનું નામ છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ઓકે friends, so if you have liked this video, please share with your friends. We'll meet again with the more videos of standard 10. Thank you friends, keep watching and keep sharing my channel. Thank you friends.